નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા ખાતે બકરી ઈદના પર્વની ભાઈચારાના માહોલમાં શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી. પોલીસની સરાહનીય કામગીરી. ત્યાગ અને બલિદાનના પર્વ ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદના પર્વની આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે ઈદગાહ સહિત ધોળકા શહેરની વિવિધ મસ્જિદોમાં ઈદની વિશેષ નમાઝ પડવા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. જ્યાં ઇમામ સાહેબોએ ઈદની નમાઝ પઢાવ્યા બાદ દેશ અને દુનિયામાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ કરી હતી. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ ગળે ભેટીને એકબીજાને ઈદ મુબારક પાઠવ્યા હતા. હિન્દુ ભાઈઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામના પાઠવી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. ધોળકા ટાઉન પોલીસ મથકના પીઆઈ જેડી ડાંગરવાલા સહિત પોલીસ સ્ટાફના માણસોએ ઈદ નિમિત્તે જરૂરી પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો. આજે અમારું બહુ ખાસ પવિત્ર તહેવાર એટલે ઈદ ઉલ અઝહા ઈદનો તહેવાર છે. આજે અમે ખાન મસ્જિદ ધોળકા ખાતે અમે ઈદની નમાઝ પઢી. એમાં સમગ્ર ધોળકાના તમામ નમાઝી ભાઈઓ અને અમારા મુસ્લિમ ભાઈઓ નમાઝમાં સામેલ થયા અને આ ઈદ ઉલ પર્વની નમાઝ અમે અમારા હુસૈની મસ્જિદ બેકા ટેકરી મહોલ્લાના પેશ ઇમામ હાફિઝ સરફરાઝ સાહેબે પઢાઈ અને તેમાં સમગ્ર ભારત માટે અમે અમન ચેન સુકૂન માટે દુઆ કરી, ધોળકા માટે પણ દુઆ કરી અને સમગ્ર ધોળકામાં બી અલગ અલગ મસ્જિદોમાં આજે ઈદ ઉલ અઝહાનું તહેવાર ઉજવવામાં આવ્યું અને ખાસ દુઆએ માંગવામાં આવી છે. મારી પણ દુઆ છે કે આજે અમે જે દુઆ માંગીએ છીએ અલ્લાહ તાલા એને કબૂલ અતા ફરમાય. આમીન આમીન. ગુજરાત 20 ન્યૂઝ ધોળકા. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.